બોલો કષ્ટભંજન દેવકી. હા, સાળંગપુર નો નાથ મારો કષ્ટભંજન દેવ છે. એને મને માયા લગાડી રે. સાળંગપુર નો નાથ મારો કષ્ટભંજન દેવ છે. એને મને માયા લગાડી રે. ઓ સાળંગપુર નો નાથ મારો કષ્ટભંજન દેવ છે. એને મને માયા લગાડી રે. સાળંગપુર નો નાથ મારો કષ્ટભંજન દેવ છે. એને મને માયા લગાડી રે. એને મને માયા લગાડી મારા વાલા. એને મને માયા લગાડી મારા વાલા. ઓ એને મને માયા લગાડી મારા વાલા. એને મને માયા લગાડી મારા વાલા. એને મને માયા લગાડી રે. એને મને માયા લગાડી રે. ગુરુજી જ્યારે કેન્સર સિટીમાં આવ્યા ને, અને જ્યારે દરેક જગ્યાએ પધરામણીમાં જવાનું હોય કોઈના ત્યાં આગળ, તો ગુરુજીનો એક આગ્રહ જે હતો ને એ ખરેખર હૃદયસ્પર્શી હતો. ગુરુજીનું કહેવું એવું હતું કે નાનામાં નાનો માણસ હોય ને એમના ત્યાં જવું છે. જે મોટો માણસ હશે ને એ તો કોઈ બી કનેક્શનથી ત્યાં આવી જશે, દર્શન કરી લેશે, પણ નાનો માણસ જે ના પહોંચી શકતો હોય ને એમને મળવું છે. એમને એમણે આશીર્વાદ આપ્યા છે, તો એ બહુ મોટી વાત કહેવાય. પૂજ્ય હરિપ્રકાશદાસ સ્વામીજીનું જીવન આપણને એ જ સંદેશ આપે છે કે ભક્તિ સાથે સેવા, અને સેવા સાથે કથા વાર્તા અને સત્સંગ જોડાય ત્યારે જીવન ધન્ય બની જાય છે. આનંદ ભોગવવા માટે ને સુખી થવા માટે કોઈ અવસ્થાની જરૂર નથી. ગમે તે અવસ્થામાં મસ્ત રહેવાય છે, કોઈ પણ અવસ્થા. જીવન એક ટેસ્ટ છે, ખુશીઓની પળોમાં રેસ્ટ છે. વધારે વિચારવું નહીં, હાવ વેસ્ટ છે. એટલા માટે મારી તમને હવને એક રિક્વેસ્ટ છે, જીવો અને જીવવા દો એ સૌથી બેસ્ટ છે. કેમ કે આ દુનિયામાં બધા જ એક ગેસ્ટ છે.